તાજેતરમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર થયેલ અકસ્માતમાં મોતને પગલે હંગામા બાદ પોલીસે 700થી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે હિંમતનગરનું એક ગામ પુરુષ વિહોણું બન્યું છે। જોઈએ પુરુષ વિનાનું એવું ગામ કે જ્યાં છેલ્લા 4 દિવસથી પુરુષ દેખાતા જ નથી તો પશુઓ પણ ભૂખ્યા તરસ્યા રહે છે। આ છે હિંમતનગર તાલુકાનું ગામડી ગામ કે જ્યાં છેલ્લા 4 દિવસથી કોઈ પુરુષ ફરક્યા જ નથી। સાબરકાંઠા સહિત ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ખેતી અને પશુપાલનના પગલે જીવન ગુજારી રહ્યા છે, જેમાં પશુપાલન તેમજ ખેતી માટે પુરુષ વર્ગ હોવું જરૂરી છે। જો કે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર તાજેતરમાં થયેલ અકસ્માતમાં ઓવરબ્રિજની માંગના પગલે થયેલા હંગામાથી ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે હાલમાં પશુપાલન કરનાર પરિવારોમાં કોઈ પુરુષ ન હોવાથી ગામડી ગામની દૂધ મંડળી બંધ છે, તેમજ ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવવા બાદ ક્યાં આપવું તેનો પણ પ્રશ્ન સર્જાયો છે। એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે પરેશાની સર્જાય છે। જોકે સ્થાનિકોનું માનીએ તો હાલમાં 3000થી વધારે વસ્તીમાં માત્ર 300 જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે, તેમજ પશુપાલન થકી થયેલું દૂધ હવે ગામના સ્વજનો અને ગાયો ભેંસો તેમજ શ્વાનોને આપી દિવસ પસાર કરી રહ્યા છે। સામાન્ય રીતે કોઈ પણ ગામડામાં સમસ્યા સર્જાય ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે, તેમજ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ થતો હોય છે। જોકે હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને જોકે ત્યારબાદ 40થી વધારે વ્યક્તિઓની નામજોગ ફરિયાદ કરી છે। 700થી વધારેના ટોળા સામે ફરિયાદ નોંધાતા હાલમાં ગામના તમામ પુરુષો ફરાર થઈ ચૂક્યા છે। જોકે ગ્રામ્ય વિસ્તારમાં આજની તારીખે પણ મહિલાઓ માટે એકલા જીવન જીવવું મુશ્કેલ છે, તેમજ ખેતી અને પશુપાલન માટે હાલના તબક્કે કેટલી સમસ્યાઓ સામે આવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા નિર્દોષ લોકોને પણ વારંવાર પારાવાર સમસ્યાઓ ઊભી થઈ રહી છે। એક તરફ હંગામો કરી આગ ચાપી કરનાર લોકો આજની તારીખે સ્થાનિક કક્ષાએ જીવન ગુજારતા હોવાનો આક્ષેપ છે, તો બીજી તરફ ગામડી ગામે નિર્દોષ લોકોએ ગામ છોડી ઘર ઘર ભટકવાનો વારો આવ્યો છે। ત્યારે ગામની મહિલાઓએ હાલના તબક્કે તંત્ર દ્વારા સમગ્ર મામલે પાયારૂપ ભૂમિકા ભજવનાર લોકોને સજા કરવાની સાથોસાથ નિર્દોષ લોકો માટે કામગીરી કરવા માંગ કરી છે। જોકે ગામડી ગામે થયેલી હિંસક અથડામણ બાદ 3 જેટલા પોલીસકર્મી સહિત પોલીસ વાહનને પણ આગ ચંપી હતી અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગામ ઉપર ફરિયાદ કરી અટકાયતો કરવાનો સિલસિલો શરૂ થતા જ ગામના તમામ પુરુષો હાલમાં ગામ છોડી દીધું છે, જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ સ્મશાન સમાન લાગી રહ્યું છે। ગામમાં કોઈ પુરુષ ન હોવાના પગલે મહિલાઓને પણ જીવન ગુજારવું સમસ્યારૂપ બની રહ્યું છે। એક તરફ નાના બાળકો સહિત પશુપાલન અને ખેતી આધારિત જીવન ગુજારનાર લોકો માટે દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે, ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી થાય તેવી સ્થાનિક કોઈ મદદ મળી રહે તેવી માંગ પણ કરી છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। રાતના પોલીસ આવી તે ધાબા સરી જઈને ધમકી આલી મારા આદમીને હાથની તકલીફ છે, એના દવા ચાલુ છે તે એમ શોખ રાતના મન મૂકીને ભાગી જાય તે શો જ્યાં શો નહીં તો એમને દવા ઘેર ભૂલી જશે, એમને આ ના થત એમની જવાબદારી કોણ છે એ પ્રમાણે સરકાર લખીને આપે છે કે આ માણસને કોઈ નહીં થાય કે તો જવાબદારી આપે છે। મારા અત્યારે છોકરા નોકરી કરશે, નોકરી ભાગીને જતા રહેશે તો આદમી નથી, છોકરો નથી તો અત્યારે શું જાય એ જવાબદારી સરકાર લેશે। અત્યારે દુકાને બંધ છે, શાકભાજી ક્યાંથી લાવવાની, સોસાયટીમાંની ખીચડી આલે એ કરીને અમે કદી છોકરાનું પાઈએ છીએ તો અત્યારે અમારે શું ખાવાનું તો એ પ્રમાણે લખો કે ગુનેગાર નથી લેતા તો અમારા સરકાર અમારા આદમીઓને હોદ્યા લે તો અમે અત્યારે શું કરીએ, બૈરો માણસ કોઈ સર નહીં ઘેર। ધૂરીબેન શું સમસ્યા છે તમારે? આ 4-5 દિવસથી આ જે બનાવ બને છે ત્યારને અમને પોલીસ હેરાન કરે છે, રાતને દિવસ ઊંઘવા નથી દેતી અને બાળકો ડરે છે અને રાત્રે ગમે તે ટાઈમ આવી જાય છે અને પૂછપરછ કરે છે। આ 4-5 દિવસે આદમીઓ બધા ગાયબ છે। આજે અમારે ખેતરમાં જવું હોય તો પણ ડરીને જવું પડે છે। તે મંડળી બંધ છે, શું સમસ્યા છે? મંડળી બંધ છે, 4-5 દિવસે દૂધ બંધ છે, તે દૂધ ક્યાં બધું ઢોળી નાખે છે, ગટરમાં ફેંકી દે છે, કૂતરોને કાપી દે છે, ડેરી નહીં ચાલુ કરતા, ડેરીવાળો બધાનું પકડીને અંદર નાખી દીધા છે। સમસ્યા છે અને પુરુષો વગર અમને કેટલી તકલીફ પડે છે। ખેતરમાં અત્યારે ઉનાળો ચાલુ છે, ખેતી કામ ચાલુ છે, બગડે છે કપાસ। આજે
પાણી વાળી હોય બાજરી થઈ ગઈ છે તેમાં પાણી વાળવાનું હોય હિયારું હોય તો ચાલે કે ચલો 15 દિવસ પછી પાણી વાળશે અત્યારે અઠવાડિયે પાણી વાળવું પડે છે તો કોણ વાળે તો પોતે સ્ત્રીઓ પોતે પાણી વાળે છે કામ કરે છે અત્યારે મજૂરો મળતા નથી પુરુષ બધા ગાયબ છે ક્યાં છે એ ખબર નથી રાત્રે પોલીસ આવે છે બાળકો ડરે છે અમને પણ ડર લાગે છે રાત્રે ટાઈમ સુવાય પણ નથી હતી અને છોકરા પર રડે છે સરકારને અમારે એટલું નિવેદન છે કે આ જે નિર્દોષ છે ને એમને ઘરે આવવા દે શું નામ તમારું બેન? સવિતાબેન આ ગામની તરફ આ હાઈવે રોડ છે ગામડી તરફથી તે આ હાઈવે ઉપર કંઈક કેસ થઈ ગયા કંઈક મરી ગયા તો આ અમારે ગામની અંદર આ ગાડી બારી જી તો એમાં પેલે કોણ કરે ગાડી બારી જી તમે આટલો ગુનો કરો છો તો પછી અમારા આ માણસ મરી જાય એનો કોનો ગુનો આપે છે અને આ મારા ડેરીવાળાને તમે પૂરી ગાલ્યા છે તો મારા બધા લોકોને શું ખાવું અમારે તો વગર શાકભાજી નહીં મળતી કરિયાણું નથી મળતું આ બધા છોકરો જનો શું ખવડાવ રાતના પોલીસ આવે છે તે બધા છોકરો લઈ લઈને બૈરો વાસી તે બીવું છે તો ભાગશે ડુંગરા તો શું જવું રાતે આવશે રાત વખતના ગાડી તો તમારે કાલ મળે સજ્જનબેન આ ડેરી બંધ કરી સાહેબ અમે આ કોઈ પણ રોડે એક્સિડન્ટ થયું અમે જોવા જાઓ તો એક મુખથી લીધો સાહેબ બધાને તો અમારા દૂધના આધારે અમે જીવતો હતો બરોબર અમે લોનો લીધી હવે લોનો અમારે હમાની ભરવાની કે હડો તમારે અને લોનો બંધ કરતા હોય તો અમે છે બધું ગાયબ આ કરી છે એવી રીતે બધું મંજૂર કરીને અમારે કાગળ લખ્યાલો તમે કાયદેસર હેડો તો અમારે લોનો માફ કરી દેશ ગયો મારે તો એક જ છે સાહેબ જો બીજું શું નામ તમારું બા? શારદાબેન શું સમસ્યા છે ગામની? ગામમાં લગભગ 24 તારીખે અકસ્માત થયો હતો પરમાર બાદરસિંહ પ્રતાપસિંહ નામના વ્યક્તિનું જે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે ગામના લોકોનું એવું છે કે અહીંયા પુલના માટે માંગણી કરી હતી થોડું ત્યાં જે અકસ્માત સ્થળે જ્યાં હતા ત્યાં લોકો બધા બેસી ગયા હતા મહિલાઓ લેડીઝો જે છોકરીઓ બધા બેસી ગયા હતા એ સમયે પોલીસ આવીને બધાને ભગાડ્યા આમ રોડ બ્લોક કરવામાં આવ્યો હતો નેશનલ હાઈવે નંબર 8 બ્લોક કરવામાં આવ્યો હતો પોલીસવાળાને એવું કહેવું થાય છે કે આજે 700ની ટોળી હતી પણ મારું એવું કહેવું થાય છે કે જે 700ની ટોળી હતી એમાં એવું કેવી રીતે નક્કી કરે કે 700 ગામડીનું જ હતું આજુબાજુ વાહનો જ્યારે બ્લોક કર્યા હતા ત્યારે વાહનોના પણ માણસો હોઈ શકે તો એવું કેવી રીતે નક્કી કર્યું કે 700ની પબ્લિકમાં આજે ગામડીનું જ હતું આજે બધા નાસ્તા ફરે છે અહીંયા કોઈ માણસો નથી આજે અમારે રોડ ઉપર હાઈવે નંબર 8માં આ ગામ છે કોઈ ચોરી થાય લૂંટફાટ થાય આજે માણસો નથી કોઈ વ્યક્તિ ગયો નથી બધા જેન્ટ્સો ક્યાં છે ક્યાં નહીં એ ખબર નથી રોજ રાત્રે પોલીસ આવે છે ધમકી આપે છે કે ઘર દીઠે એક વ્યક્તિને લેવામાં આવશે ભલે નિર્દોષ હોય કે ગમે તે હોય ગુનામાં હોય કે ના હોય પણ ઘર દીઠે એક માણસ લેવામાં આવશે આજે અમારા માણસો નાસ્તા ફરે છે ક્યાં નહીં એ અમને ખબર નથી અમારું કહેવું એમ છે કે 700 માણસને એમને ટોરી બતાવી તો એ કઈ રીતે બતાવી કઈ રીતે સાબિત કરી શકે અમે એમ નથી કહેતા કે તમે ગુનેગારને પકડો વગર ગુનાઓને શું કામ તમે હેરાન કરો છો નિર્દોષોને તમે શું કામ હેરાન કરો છો જે ગુનામાં છે એમને પકડો અમે પણ સાથ આપીએ છીએ કે તમે જે ગુનામાં છે એમને પકડો આજે અમારે ડેરી બંધ દુકાન બંધ અમારે કરવું શું અમારે ખાવાનું શું અમારે જે કમાતા હતા જે માણસ હતા એ બધા નાસ્તા ફરે છે રાત્રે આવે છે 11-12 વાગે ઘરમાં ઘૂસી જાય છે પોલીસવાળા એમ કહે છે કે નામ લખાવો અહીંયા હાજર થાવ ભલે તમે ના હોય તો પણ તમે ગુનામાં ગણા છો આજે 700નું ટોળું બતાવ્યું છે એમાં તમને લઈ જવામાં આવશે તો આજે અમારે બહેરા છોકરાઓને કરવાનું શું રાત્રે પોલીસ આવે તો કોઈ ડુંગરા પર ચડી જાય છે કોઈ ભાગી જાય છે આજે કંઈ પણ થાય તો કોણ જવાબદાર છે અમારું એટલું કહેવું છે કે તમે ગુનેગારને પકડો બાકી ગુના વગરને હેરાન નહીં કરો તમે શું નામ તમારું? પરમા મીનાક્ષીબેન